તમારે વર્તમાનમાં જીવવું જોઈએ નહીં. જ્યારે લોકો મારી પાસે આવે છે અને વર્તમાનમાં જીવવા વગેરેની વાતો કરે છે, ત્યારે હું કહું છું કે તેને ટાળો. ફક્ત વર્તમાનમાં જીવશો નહીં. જુઓ કે તમે કેવી રીતે જીવો છો અને તમારા આવતીકાલ વિશે ચિંતા કરો. કારણ કે જે પ્રકારના કાર્યો, જે પ્રકારનું જીવન, જે પ્રકારનું મન છે તમારું, તે તમને સતત મુશ્કેલીમાં નાખી રહ્યું છે. પણ એ મુશ્કેલી આજે ખાસ દેખાતી નથી. હવે આવતીકાલ તરફ જુઓ અને જો તમારી પાસે કોઈ કલ્પના કરવાની ક્ષમતા હોય તો તમે જોશો કે તમે ખીણની ધાર તરફ આગળ વધી રહ્યા છો. જ્યારે તમને ખબર પડે કે તમે ઈચ્છા દ્વારા સંચાલિત થઈ રહ્યા છો, ઈચ્છાઓના ફરમાનથી કંઈક કરવા માટે પ્રેરિત થઈ રહ્યા છો, ત્યારે તમારે ફરજિયાતપણે ભવિષ્ય તરફ જોવું પડશે અને પોતાને પૂછવું પડશે કે તેના પરિણામો શું હશે. જે વ્યક્તિ કોઈ અત્યંત મહત્વપૂર્ણ, અત્યંત પવિત્ર વસ્તુ પ્રતિ સમર્પિત હોય છે, તે આપોઆપ વર્તમાનમાં જીવવા લાગે છે. પછી તેને આ શીખવવાની જરૂર નથી પડતી. વર્તમાનમાં જીવવું તે કોઈ લક્ષ્ય નથી, તે તો એક ઉત્પાદન છે. લક્ષ્ય છે કોઈ અત્યંત પ્રેમપાત્ર વસ્તુની સેવા કરવી.